કેમ છો બાળમિત્રો? આજે આપણે ગુલાબ અને કેક્ટસની વાર્તા સાંભળીશું. વાર્તાનું શીર્ષક છે અભિમાની ગુલાબ. એક સમયે વસંત ઋતુમાં બગીચામાં ઘણા બધા ફૂલ ખીલ્યા હતા. ચંપો, મોગરો, સૂર્યમુખી, ગુલાબ. ગુલાબના ફૂલને જોઈને બાજુમાં ઊભેલા એક ઝાડે કહ્યું, કેટલું સરસ ફૂલ છે. મારી ડાળીઓ પર પણ આવું ફૂલ લાગે તો. પોતાના વખાણ સાંભળીને ગુલાબને તો અભિમાન આવી ગયું. આ બગીચામાં તો હું જ બધાથી સુંદર છું. ત્યારે સૂર્યમુખીએ કહ્યું, એવું નથી, બગીચામાં બધા જ ફૂલ છોડ સુંદર છે. ગુલાબ કહે, તો એવું કેવી રીતે કહી શકે? જો આ કેક્ટસને જ જોઈ લો, આને કોણ સુંદર કહેશે? એના આખા શરીર પર તો કાંટા છે. આવી રીતે સુંદર ગુલાબ દરરોજ કેક્ટસનું અપમાન કરતો અને તેની મજાક ઉડાવતો હતો. જ્યારે કેક્ટસ ચૂપ રહેતો હતો, આસપાસના બધા જ ફૂલ છોડ ગુલાબને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ ગુલાબને તો પોતાના રૂપનું જ અભિમાન હતું. ધીરે ધીરે વસંત ઋતુ પૂરી થઈ ગઈ અને ઉનાળો આવી ગયો. ગરમીને લીધે છોડ માટે પાણી રહ્યું નહીં. ગુલાબ ઝડપથી કરમાઈ જવા લાગ્યું. એક બપોરે ગુલાબે જોયું કે એક ચકલી કેક્ટસ પર બેસી ગઈ અને પાણી પીવા માટે કેક્ટસમાં પોતાની ચાંચ ડૂબાડતી હતી. ગુલાબ કહે, આ ચકલી શું કરે છે? ઝાડ બોલ્યું, તે કેક્ટસની અંદરથી પાણી પીને પોતાની તરસ મિટાવે છે. ગુલાબ કહે, પણ ચકલીના પાણી પીવાથી કેક્ટસને દુઃખ નહીં થતું હોય? ઝાડ બોલ્યું, થાય તો ખરું, પણ તેને બીજાની મદદ કરવાનું ખૂબ જ ગમે છે. તને પાણી જોઈએ તો તું પણ કેક્ટસ પાસે પાણી માંગ. ગુલાબે કેક્ટસને પૂછ્યું કે કેક્ટસ, મને પણ થોડું પાણી મળશે? કેક્ટસ ખુશ થઈને ગુલાબને પાણી આપવા માટે તૈયાર થઈ ગયો. કેક્ટસના કહેવાથી ચકલીએ કેક્ટસમાંથી થોડું પાણી પોતાની ચાંચમાં લઈ ગુલાબને આપ્યું. ગુલાબની તરસ છીપાઈ ગઈ. ગુલાબને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો. તેઓએ આ મુશ્કેલ ઉનાળામાંથી પસાર થયા અને એકબીજાને મદદ કરી. આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે સુંદરતા પર અભિમાન ન કરવું જોઈએ. મનમાં સારી ભાવના રાખવી એ શરીરની સુંદરતા કરતાં વધારે જરૂરી છે. બાળકો, તમને આ વાર્તા કેવી લાગી? અમને લાઈક અને શેર કરીને ચોક્કસ જણાવો. અને હા, આવી સરસ વાર્તાઓની મજા લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.